ના જમાનામાં છે ને કેવા રસોડામાં માં ઉપાન રહેતા ને મકાનમાં ને એમાં ઉપાને ખબર છે. અત્યારે તો હવે બધા કેવા મકાનમાં રહેતા. અમે તો સામું રસોડું છે એવામાં રહેતા. અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. ને અત્યારે ગુડ મોર્નિંગ ન હોય એટલે આપણે ગુડ મોર્નિંગ નથી કહેતા. ને અત્યારે વાગી જશે 11 અને હવે આપણે રસોઈનો ટાઈમ થઈ જશે ને કોણ આવેલું છે હું તમને બતાવું. જો મારા પપ્પા ઘરે આવ્યા છે ને એ છે ને આવું બધું કર્યા જ કરે અહીંયા આવે ને એટલે જો જમરૂખડી છે ને કે દુનિયા આમ નમી ગઈ હતી તો અમે કોઈ અટતા નહોતા. મારા પપ્પાએ તો સીધી કરી નાખી લાકડું ખોડી અને આ જો અમારું રસોડું તૈયાર થઈ ગયું છે. જોઈ લો દેશી રસોડું તૈયાર મારા પપ્પાએ કરી દીધું છે અમને ટાઈમ પર વારી એટલે શું કે તડકોય ન આવે અને રસોડું નવું બનાવવાનું પણ હજી વાર છે. અત્યારે નવું નથી બને એમ એટલે આપણે નથી બનાવવાનું. અત્યારે ટાઈમ પરવારી ફટાફટ આપણે બનાવી નાખવા. વરસાદનું કાંઈ નક્કી ન હોય એટલે તૈયાર કરી નાખ્યું. આવી રીતે આજમાં ઉપા બધું આવું લઈ આવ્યા અને તૈયાર કરી દીધું છે. અને આ વહેલા છે ને હવે આમાં વાલોળ ન આવે એટલે આપણે આ બધું હવે કાઢી નાખવાનું છે અને આ તુર એ બધું કાઢી નાખવાનું છે. મારા ઉપા છે ને એમ કહે છે કે હું બકરા હાટું આ લઈ જાય એટલે એ લઈ જાય છે. બકરા ખાઈ જાય ને અને આપણે આ કુંડું છે ને પાણીનું ભરીને શેકલા હાટું મેક દઈ રોજ ધોઈને ભરી દઈએ. આમાં જ બેઠા હોય બધા. અને તડકા કેટલા પડે છે હમણાં બહુ જ. ગણપતિના જો આ લાડવા ધર્યા થાય ને તો આ આપણે કબૂતર આવશે તો સણી જશે. અને આ 2 લાડવા છે ને ગણપતિના મેકેલા હતા સાંજે એટલે રાત આખી ગઈ ને તો આ 2 ઉંદેડા ખાઈ ગયા. ઉંદેડા તો એનું વાહન છે ગણપતિનું એટલે ખાઈ જાય તો હાલે એમાં કાંઈ વાંધો નહીં. અને હવે ગાય આવશે તો ગાયને ખવડાવી દઉં ને આપણે આ શકલા છે એને થોડુંક સોળીને નાખી દઉં એટલે એ ખાઈ જાય. હવે આપણે છે ને કામ કરવા મળીએ. અને મારા પપ્પાની હમણાં દાડિયા નથી જતા ને એટલે 2-3 દિવસની ઘરે જ છે. રસોડું ન હોય રસોડું ધાબાવાળું હોય. ઘણા એની કોમેન્ટો હોય પણ ધાબાવાળું અત્યારે ફેર ન હોય ને ન કરાય. અને પહેલાંના જમાનામાં છે ને કેવા રસોડામાં મારા પપ્પાને રહેતા ને મકાનમાં ને એમાં પપ્પાને ખબર છે. અત્યારે તો હવે બધા સારું જેમ થતું જાય એમ બધા સારું જ કરે. ન થાય એમ હોય હજી એવું ને એવું. મારા પપ્પા એને તો તમે કેવા મકાનમાં રહેતા? અમે તો સામું રસોડું છે એવામાં રહેતા. મારા પપ્પાની ત્રાટા ભીડી લાઈટ હોય નહીં હાથે ગાય કરતા અને માથે લાકડા નાખી એની માથે ખડ નાખતા અને પછી એની ખડ નાખી અને એ ખડની હળીએ પાણી હેઠું ઉતરી જાય અંદર અમે રહેતા અને એને ધોળ કરતા. ધોળ સુનો નહીં સુનો ને સુનાનું જ નામ નતું આવડતું. ધોળ કરતા હિમમાં લેવા જતા અને ધોળ કરીએ ગાયર કરીએ ટાટાને અને ઝૂંપડું ઉજાળીએ. એ સારું લાગે ઝૂંપડું એમ. એ પેલા અમે એમ કરતા એ અમને આવડે એટલે અમે તમને બનાવી દઈએ. અમે આગલા દી ભૂલ્યા નથી હજી યાદ જ છે. હવે તમે ભૂલતા નહીં. અમે તો પણ હવે એવું અમને ગમે નહીં. ઘણા ખરા તેમ જ કે આવા થોડા સારા લાગે. સારા ન લાગે પણ એ કરવું પડે. ફેર ન હોય કરાય એમ. એવું જ હજી રખાય એમ. રખાય હજી. અને લાઈટ નથી ને પેલા તો લાઈટ નાઈ દીવો કરતા અને ખાઈ પી અને તરત જ દીવો ઠારીને હોઈ જવા અંધારામાં. નકર કેરોસીન ના પૈસા મળે નહીં. કરવું હું ખાવાનું કરવું કે પહેરવા ઓઢવાનું રખનું કરવું. અંધારે હોઈ જતા. અને લાઈટ નહોતી એટલે ફળીમાં હોઈ પવન આવે તો બહાર આવે. ફળીમાં હોવાનું. આવા ઘર ખોવડા હતા નહીં કાંઈ નહીં. જો એવું માં ઉપાની નાના હતા ને એવા મકાનમાં રહેલા છે. અને આપણે તો હવે મોટા થઈ ગયા ને આપણે વિચાર કરી કે આપણે ઈ રહેતા ને કરતા બહુ સારું છે. અત્યારે ભલે બંગલા ન મળે તો કાંઈ નહીં પણ પેલા કરતા અત્યારે બહુ બધું સારું છે. લાઇટની સુવિધા થઈ ગઈ, પંખા, પછી આ મકાનની ઘણી ખરી હવે સુવિધાઓ થઈ ગઈ. પેલા તો ઝૂંપડા બાંધીને રહેતા ને લાઇટ ન હોય એટલે આપણને હસોડો. અત્યારના છોકરા કોઈ રહેશે લાઇટ વિના ના ઝૂંપડામાં કોઈ હુવે છે? હું જ ન હોઉં પેલા પ્રથમ તો ક્યાંક ગયું હોય ને મોટા થઈ ગયા. પાણી બધા
બહારની હવા ખાઈ ખાઈને પેલા તો ઘરમાં છે ને ડુંગરામાં બળતણ લેવા જતા ને ભારા લાવીને વેચતા અને એનું ગુજરાન ચલાવતા એ બધા જાંબુડા વેચતા, ટીમરું વેચતા, કરમદા વેચતા, પછી બળતણ વેચતા, ખડ વેચતા, ટીમરવાના પાન વેચતા, એવું બધું વેચી અને અમે ઘર કરતા. મારા પપ્પાએ બહુ ગરીબાઈ ભોગવી છે અને મેં જોયા જ છે, પણ અત્યારે સારું છે પેલા કરતા એમ. લુગડા 3 ઠેપા માર દેતા એવા ઠીકડા વાળા તો કપડા પહેરતા મારા પપ્પાએ તો સુખ જોયું જ નથી ને હજી તે સુખ આવ્યું નથી. હજી તો દુઃખ જ છે ને દુઃખ જ છે. હજી સુખ કોઈ દી આવ્યું નથી. મારા પપ્પાએ ભાડ્યું જ નથી. પહેલેથી દુઃખ જ છે. પેલા મારા પપ્પા ઈ મોટા હતા ભારોડામાં એટલે એને વધારે કહાર હોય. હું મોટી છું એટલે મને ખબર છે. મારા પપ્પા મોટા જ હતા એટલે એ બધા ભારોડાને મોટા કરતા અને બધાને ખવડાવતા પીવડાવતા. કામે ઘરનું બધું કરવાનું. મારા ગઢામાં છે ને કામે વહી જતા મેકીને નાના નાના બધા એમાં કાકા ફૂઈ. એટલે મારા પપ્પાએ દુઃખ પહેલેથી જોયેલું છે ને આપણે તે જોયેલું જ છે, પણ અત્યારે સારું છે પહેલા કરતા એમ. અને સારું હાલો હવે છે ને આમાં તમને ગમ્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. મારા પપ્પાની વાત કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને હવે છે ને આપણે કામ કરવા મળીએ. આમાં છે ને શરબત છે એટલે સાંજે અમે શરબત બનાવ્યું છે ને આમાં કળશામાં શરબત વધ્યું હતું ને ભરીને મેકી દીધું. બધાને નહોતું પીવું ને એટલે હું એક ઘૂંટડો પી લઉં ને બીજું મારા પપ્પાને દઉં. અમે તો કાયમ બનાવીને પીએ. મારા પપ્પા આવ્યા છે પડ્યું છે ને એટલે આમ કાંઈ ટાઈમ ન હોય ત્યારે બનાવવાનો. અમે સાંજે કાયમ બનાવીએ છીએ. તમને ખબર છે લાઈવમાં બતાવ્યું હતું કે નહીં? તો મિત્રો મેં છે ને વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે આજથી. હવે થોડી થોડી આપણે બનાવવા મળી. તડકો બહુ પડે છે ને એટલે આપણી વેફર તૈયાર થઈ જાય. એટલે આજ આપણે એક તપેલું વેફરનું તૈયાર ખીસું કરી નાખ્યું છે. એટલે હવે આપણે વેફર પાડવા મળીએ. જો હું બતાવું તમને ખીસું તૈયાર કરી નાખ્યું છે. આપણે આ ખીસું તૈયાર છે અને હવે છે ને આપણે આ મશીનમાં ભરી અને બનાવવા મળીએ આગળ. ચાલો આપણે છે ને ખરખર પારવાનું ચાલુ કરી દીધું છે અને થોડી ઘણી બધી પડી ગઈ છે ને. હવે 1-2 હંસાની રહી છે. આપણે આવી રીતે બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલું એમાં નીકળે એટલે આ કાઢીને પાછું કરવું પડે. આમાં રુદ્રનો તારો બનાવવો છે. આ જો આવી રીતે હું બનાવું છું અને આમાં રુદ્રને આ તારો બનાવવો છે. પછી છેલ્લે એક બનાવી. અત્યારે તો આપણે બનાવી નાખીએ. તેલ લગાવી એકલાને બહુ વાર લાગે. 2 જણા હોય તો ફટાફટ 2 હંસા હોય ને તો 1 હંસા ભરી દે ને તો એક આપણે બનાવી વહી. પણ એકલાને વાર લાગે તો આપણે થોડી થોડી કરીને બનાવી નાખીશું. તારો ભાગે એટલે તારો બને કેવો બેનો. આમ જવા મારે રુદ્ર જો મજા આવે. બહુ ભાવ. કેવું લાગે મોળું ને ખારું. રુદ્રને છે ને ખીસું ભાવે. જો એ ખાય છે મોળું ને ખારું લાગે.
છેલ્લે થોડુંક વધ્યું હતું ને એમાં સોટ્યું ને તો આપણે ફરફર બનીને તૈયાર કરી નાખી છે. ખાટલો બની ગઈ છે અને હવે છે ને આપણે તડીકે જવા દઈએ. ખાટલો અત્યારે સાંજે બનાવી નાખી અને રુદ્રભાઈ જુઓ હજી ખાવાનું ચાલુ છે. અને જો આ છે ને ખાટલો આપણે તૈયાર કરી નાખ્યો છે અને આ બધા છે ને રમવા આવી જશે. અહીંયા કાનો છે ઘરમાં ને એટલે ઘરમાં બધા છે. અને હવે છે ને આપણે 2-3 દી બનાવશું ને એટલે બની જશે. એક ખાટલો રોજ બનાવશું એટલે તૈયાર થઈ જશે. અને હાલો હવે આપણે કામ કરવા મળી. હા, રુદ્ર તો કાનાવાળી સાયકલ આંકવાનું ચાલુ કરી દીધું છે. બધા રમવા જાય છે હવે બહાર. સાયકલથી રમવાનું છે બધાને. અને આપણે છે ને એટલે ફરફર બનીને સુકાઈને તૈયાર થઈ ગઈ છે. થોડી લીલી રહી છે. આ કાઢું દઉં. આ છે ને ઘૂસળા કર્યા ને એ થોડાક લીલા જેવા છે એટલે કાલ છે ને તડકો આવશે ને એટલે આપણે સૂકવી દઈએ. આવડા ઓલા થઈ જશે. રુદ્રને બહુ ભાવે, ખાવાનું ચાલુ જ રાખે. અમુક હતા ને તમે આ બધા સૂટદડી રમે. સૂટદડી હવે છે ને આપણે આ બ્લોગ અહીં પૂરો કરવાનો છે. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં કાલ. બાય બાય, ટાટા.